માઇક્રોસોફ્ટ વર્ડની અંદર આજે આપણે A to Z ની શોર્ટકટ કી જોશું. તો શોર્ટકટ કી વાપરવા માટે સૌથી પહેલા તો આપણે A to Z ની શોર્ટકટ કી જોઈએ. માઇક્રોસોફ્ટ વર્ડમાં મારી પાસે અત્યારે 2007 નું વર્ઝન છે. એમાં સૌથી પહેલા જોઈએ શોર્ટકટ કી Ctrl+A. Ctrl+A થી શું થશે તો કે સંપૂર્ણ લખાણ પસંદ કરવા માટે ઓલ સિલેક્ટ એટલે કે બધું જ લખાણ છે એ સિલેક્ટ કરવા માટે શેનો ઉપયોગ થશે તો કે Ctrl+A નો ઉપયોગ થશે. ત્યારબાદ આગળ જોઈએ Ctrl+B. Ctrl+B થી શું થાય તો કે પસંદ કરેલા લખાણને બોલ્ડ એટલે કે ઘાટા અને જાડા કરવા માટે Ctrl+B નો ઉપયોગ થાય છે. ત્યારબાદ આવે છે Ctrl+C કોપી. Ctrl+C થી શું થાય તો કે લખાણની કોપી એટલે કે નકલ તૈયાર કરવા માટે Ctrl+C નો ઉપયોગ થાય છે. Ctrl+C એટલે કોપી. ત્યારબાદ Ctrl+D એટલે કે ફોન્ટનું ડાયલોગ્સ બોક્સ ખોલવા માટે તમારે ફોન્ટ આવેલા છે ફોન્ટનું ડાયલોગ્સ બોક્સ ખોલવું હોય તો શું કરવાનું Ctrl+D. જો આ ટાઈપનું ડાયલોગ્સ બોક્સ ખોલવું હોય તો Ctrl+D થી ખુલી જશે. ત્યારબાદ Ctrl+E એટલે કે અલાઇનમેન્ટ છે એ સેન્ટર લેવા માટે પસંદ કરેલા લખાણને સેન્ટર એટલે કે વચ્ચે લેવા માટે આપણે Ctrl+E નો ઉપયોગ કરીશું. Ctrl+E થી શું થાય તો કે પસંદ કરેલા લખાણને સેન્ટરમાં લઈ શકાય છે. ત્યારબાદ જોઈએ Ctrl+F એટલે કે ફાઇન્ડ. કોઈ પણ શબ્દને શોધવા માટે Ctrl+F એટલે કે ફાઇન્ડ ડાયલોગ્સ બોક્સ આવી જશે. આ પ્રકારનું છે એ ફાઇન્ડ ડાયલોગ્સ બોક્સ તમે જોઈ શકો છો. જો આ છે પછી અહીંયાથી કોઈ શબ્દ સર્ચ કરો તો તમને મળી જશે. ત્યારબાદ આવે છે Ctrl+G એટલે કે કોઈ ચોક્કસ લાઈન કે પેજ ઉપર જવા માટે ગો ટુ નો ઉપયોગ થાય છે. ગો ટુ ની શોર્ટકટ કી છે Ctrl+G. Ctrl+G એટલે ગો ટુ. ત્યારબાદ Ctrl+H એટલે કોઈ શોધેલા શબ્દની જગ્યાએ બીજો શબ્દ મૂકવા માટે રિપ્લેસ કરવા માટે Ctrl+H થી શું થશે તો કે રિપ્લેસ કરવા માટે આપણે Ctrl+H નો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આવે છે Ctrl+I તો કે પસંદ કરેલા લખાણને ઇટાલિક સ્ટાઇલમાં એટલે કે ત્રાંસા કરવા માટે અહીંયા જો ઇટાલિક સ્ટાઇલ છે અહીંયા એની શોર્ટકટ કી થશે Ctrl+I. ત્યારબાદ આગળ જોઈએ Ctrl+J. Ctrl+J થી શું થશે તો કે પસંદ કરેલા લખાણને જસ્ટિફાય કરવા માટે અહીંયા જસ્ટિફાય કરો તો લખાણ છે એ વચ્ચોવચ સેન્ટરમાં આવી જશે. એની શોર્ટકટ કી શું થશે તો કે Ctrl+Z. ત્યારબાદ જોઈએ Ctrl+K. આપણા પેજની અંદર આપણા ડોક્યુમેન્ટની અંદર હાઇપરલિંક મૂકવી હોય તો Ctrl+K નો ઉપયોગ થાય છે. ત્યારબાદ Ctrl+L એટલે કે પસંદ કરેલા લખાણને ડાબી બાજુએ લેવા માટે Ctrl+L. Ctrl+L કરો તો તમારું લખાણ છે ક્યાં જતું રહેશે ડાબી બાજુ જતું રહેશે. ત્યારબાદ Ctrl+M થી શું થાય તો કે લાઇનની શરૂઆતથી એક ટેબ ઇન્ડેક્સ છોડવા માટે લાઇનની શરૂઆત કરવામાં પેરેગ્રાફ પાડવા માટે આપણે જો ઇન્ડેક્સ છોડવી હોય તો Ctrl+M નો ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ Ctrl+N. Ctrl+N એટલે નવું કોરું ડોક્યુમેન્ટ ફાઇલ ખોલવા માટે નો ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ Ctrl+O. O એટલે ઓપન. અગાઉ સેવ કરેલું ડોક્યુમેન્ટ ફાઇલને ખોલવા માટે ઓપન નો ઉપયોગ થાય છે. ત્યારબાદ આવે છે Ctrl+P. ડોક્યુમેન્ટ અથવા તો ફાઇલની પ્રિન્ટ કાઢવા માટે Ctrl+P નો ઉપયોગ થાય છે. ત્યારબાદ આવે છે Ctrl+Q. Q માં શું થશે તો કે કોઈ પણ જગ્યાએથી ફાઇલની શરૂઆતના ઇન્ડેક્સ કાઢવા માટે કોઈ પણ જગ્યાએથી લાઇનની શરૂઆતમાં આવવા માટે ઇન્ડેક્સ કાઢવા માટે આપણે Ctrl+Q નો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ Ctrl+R. Ctrl+R થી શું થશે
તો કે પસંદ કરેલા લખાણને જમણી બાજુએ ખસેડવા માટે, એટલે કે રાઈટ ક્લિક જેવું, રાઈટ અલાઇનમેન્ટ જેવું કામ કરે છે Ctrl+R. ત્યારબાદ Ctrl+L ફાઇલને સેવ કરવા માટે. ત્યારબાદ Ctrl+T પેજના હેડિંગનું ઇન્ડેક્સ બદલવા માટે. હેડિંગ એટલે તમારું જે ટાઇટલ હોય એ ટાઇટલનું ઇન્ડેક્સ બદલવા માટે Ctrl+T નો ઉપયોગ થાય છે. Ctrl+U થી શું થાય તો કે Ctrl+U, U એટલે અંડરલાઇન, પસંદ કરેલા લખાણની નીચે અંડરલાઇન કરવા માટે. શેનો ઉપયોગ થાય છે? Ctrl+U નો ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ Ctrl+V. કોપી કે કટ કર્યું હોય તો એ લખાણને આપણે પેસ્ટ કરવું પડે, એટલે Ctrl+V એટલે કોપી કે કટ કરેલા લખાણને પેસ્ટ કરવા માટે. ત્યારબાદ Ctrl+W. W થી શું થશે તો કે ઓપન થયેલું ડોક્યુમેન્ટ ફાઇલ બંધ કરવા માટે. ત્યારબાદ આવે છે Ctrl+X. X એટલે કોપી. પસંદ કરેલા લખાણને કટ કરવા માટે Ctrl+X વપરાય છે. ત્યારબાદ Ctrl+Y. અન્ડુની ક્રિયા ઉલટાવવા માટે, અન્ડુ ટૂલ્સ હોય એની ક્રિયા ઉલટાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ તો કે Ctrl+Y. અને Ctrl+Z એટલે છેલ્લી કરેલું કાર્ય ઉલટાવવા માટે. છેલ્લે કરેલું કાર્ય આપણે ઉલટાવીએ તો શું થાય? Ctrl+Z. એનું વિરોધી Ctrl+Y. જો અહીંયા લાસ્ટમાં આપણે યલો કલર કર્યો, હું Ctrl+Z કરું તો યલો જતો રહ્યો, Ctrl+Y કરું તો ફરીથી આવી જશે. તો આ બધી જ હતી આપણી શોર્ટકટ કી. A to Z ની શોર્ટકટ કી અહીં તમે જોઈ શકો છો. જુઓ મિત્રો, બધાનો બેકગ્રાઉન્ડ કલર છે એ યલો આપી દઉં. જુઓ તો A to Z ની શોર્ટકટ કી માઇક્રોસોફ્ટ વર્ડની છે. આ બધી કોની છે? માઇક્રોસોફ્ટ વર્ડની. જો તમને ગમતી હોય આ શોર્ટકટ કી તો તમે લખી પણ શકો છો. તો આ A to Z ની શોર્ટકટ કી હતી. થેન્ક યુ.